क्या जती रही है रंगी? अरे रंगी ए आई रंगिया आई मारा रंगिया ए आई આમ તું રાડારાડ કરે છે और તું આમ કીધા વગર ક્યાં જતી રહી હતી? ઓ પેલા પસાકા કર્યા ને ખરા ને એના છોરા ત્યાં છોરી આવીને તો એના જન્મની નોંધણી કરાવવા કચેરીએ ગઈ હતી. અરે પણ જન્મની નોંધણી શું કામ કરાવવાની? ભૂલી ગયા રંગિયા, પેલા કચેરીના સાહેબ આવ્યા હતા ને આપણને જન્મ અને મરણની નોંધણીના લાભો સમજાવ્યા હતા. અરે હા હવે યાદ આવ્યું. એટલે કચેરીએ ગઈ હતી. તો આજે આપણે એ વાત સૌને કરીએ. હા ચલો થઈ જાઓ તૈયાર. સાંભળો 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 5 કરોડ ગુજરાતીઓ, જન્મ મરણની નોંધણી ફરજિયાત કરાવો. થૈયા થૈયા તાક થઈ, તાક થૈયા થૈયા તાક થઈ. એ રંગી પેલા કચેરી વાળા સાહેબ ને બોલાવીએ તો? હા રંગલા આખડી બોલાવી લાવ. એ રંગલા સાહેબ આવી ગયા છે. સાહેબ આવો 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 સાહેબ, જન્મ મરણની નોંધણી વિશે તમે ફરીથી સમજાવશો અમને? હા હા જરૂર રંગલા, જન્મ મરણની નોંધણી એ તો ફરજિયાત છે. દરેકના કુટુંબમાં થતા જન્મ અને મૃત્યુના બનાવોની નોંધણી જરૂરી છે. અને સાહેબ આ જન્મ મરણની નોંધણી વ્યક્તિએ, રાજ્ય અને રાષ્ટ્રએ કરવાની હોય, ખરું ને? એ રંગલા સેવા બેવા તો હવે ઠીક, પણ જન્મ મરણના બનાવની જાણ નોંધણી માટે કરવી કાયદેસર છે તથા જરૂરી છે, જે વ્યક્તિ, કુટુંબ અને રાષ્ટ્રના હિતમાં છે. અને હા, ભવિષ્યની મુશ્કેલીથી બચવા માટે જન્મ અને મૃત્યુનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
અને જન્મની નોંધણી કરાવવાથી રાશન કાર્ડમાં બાળકનું નામ ઉમેરવામાં પણ સરળતા પડી. અલી ચાલ એ રવડી, ચાલ અહીં આપણે ઉપસ્થિત બધાને પૂછીએ કે શું તમે તમારા પરિવારમાં જન્મ અને મરણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે? જો ના કરાવ્યું હોય તો તાત્કાલિક કરાવો. આપણું લક્ષ્ય છે 100% નોંધણી. જન્મ મરણની નોંધણી એ પ્રજા અને સરકારની વચ્ચે એક સાંકળ છે. ચાલો આ સંયુક્ત પ્રયાસને સફળ બનાવીએ. શું તમે તમારી ઉંમરની સાબિતી આ નોંધણી વગર આપી શકો ખરા? હા, જન્મ પ્રમાણપત્રની મદદથી આ સાબિતી આપી શકાય. તો ચાલો આજથી શપથ લઈએ, જન્મ રાષ્ટ્રની સેવા કરીએ.